હે ગાઈઝ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને સવારમાં વાગી ગયા છે 5 અને તમે બધા વિચારતા હશો કે જે છોકરી દરરોજ 10 વાગે ઉઠતી હોય એ આજે 5 વાગે કઈ રીતે ઉઠી ગઈ. તો ગાઈઝ, આજે છે મારો બર્થડે. હેપી બર્થડે ટુ મી. તો વહેલા તો ઉઠવું બને જ ને, તો ખોટી લપન છપ્પન નહીં કરું, કેમ કે બહુ લપન છપ્પન કરીશ તો વ્લોગ બહુ લોંગ થઈ જશે. અને અત્યારે આપણે જવાનું છે મારા સ્પેશિયલ વનને મળવા માટે. તો ચલો ફટાફટ રેડી થઈ જાઓ, ફ્રેશ થઈ જાઓ. અને લિટરલી 5 વાગ્યા છે. તમને પાછું એવું લાગશે કે ખોટું બોલે છે, તો જો સામે હે ને કાળીબેન સૂતા છે, કેમ કે સવારમાં 5 વાગે માણસો સૂતા જ હોય, મારી જેમ હે ને ભૂતની જેમ જાગતા ના હોય. ઓકે, તો ચાલો ફટાફટ મસ્ત રેડી થઈ જાઓ. તો ગાઈસ, સૌથી પહેલાં તો નાઈને ફ્રેશ થઈ ગઈ અને મેં ભગવાનને દીવાબત્તી કરી દીધી. નાઈને જવાનું છે આપણે આપણા સ્પેશિયલ વનને મળવા માટે. એટલે સૌથી પહેલાં તો આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા હતા. સ્ટેશન ઉપર આવેલું છે ખોડિયારમાંનું મંદિર, ત્યાં મેં દર્શન કરી લીધા. અને પછી આવી ગઈ હતી મારી માવડી અંબે માને મળવા. અહીંયા આવી ગઈ હતી મારા સ્પેશિયલ વન, મારા કાનુડાને મળવા માટે. બર્થડેના મસ્ત આઉટફિટ પણ મેં પહેરી લીધા અને થોડુંક આપણે કરી લીધું ફોટો સેશન. લાગી ગઈ હતી ભૂખ, એટલે આલુપુરી અને ખાવસા ખાવા આવી ગયા. બપોરના 12 વાગી ગયા હતા. એટલે સૌથી પહેલાં તો આપણે બર્ગર ખાવા માટે આવી ગયા. બર્ગરનો ઓર્ડર આપી દીધો, બર્ગર પણ ખાઈ લીધો. અને પછી મારી ભૂખડી ગેંગ, મારા ફ્રેન્ડ્સ લોકો આવી ગયા હતા. મને બધા કહે કે ચાલો મૂવી જોવા જઈએ. મૂવીના બાને એ લોકોએ તો મને સ્ક્રીનની અંદર જ સરપ્રાઈઝ આપી દીધો. ને અહીંયા અમે કરી લીધું કેક કટિંગ. અને આ બધા મારા જે ફ્રેન્ડ્સ છે અને મને સરપ્રાઈઝ આપ્યું. મારો બર્થડે આ લોકોના લીધે બહુ જ મસ્ત ગયો. તમને બધાને દિલથી થેન્ક યુ. આપણો બર્થડે તો જોરદાર જતો જ હતો, પણ જોરદાર ક્યારે જાય જ્યારે મારા સ્પેશિયલ વન એટલે કે મારા કાનુડાની ફેવરિટ ગાય એને હું મળવા ના જાઉં અને એની સેવા કરવા ના જાઉં ત્યાં સુધી આપણો બર્થડે તો ફળે જ નહીં. એટલે હું આવી ગઈ હતી મારી ગાયની પાસે ગૌશાળાએ આવી ગઈ હતી સેવા કરવા માટે. અને અમે આખું ફ્રેન્ડ સર્કલ આવ્યું હતું. ગૌશાળાએથી સેવા કરીને અમે લોકો આવી ગયા હતા પાછા થિયેટરે, કેમ કે ફાઇનલી હવે મૂવી જોવાનું હતું. મૂવી તો જોવાનું જ હતું, પણ લાગી ગઈ હતી અમને બધાને ભૂખ, એટલે થોડોક નાસ્તો કરી દીધો. અને નાસ્તો કરીને ફાઇનલી નક્કી કર્યું હતું કે મૂવી જોઈને જ જઈએ. એટલે અમે બધાએ અહીંયા મૂવી જોઈ લીધું. અને આખો વિડીયો મારો યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, એટલે ત્યાં જઈને વિડીયો જોવાનું ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલ વિઝિટ કરો. અને બસ આજ માટે આટલું. બાય.